ટુડે ન્યૂઝમાં આજે વાત કરશું એક શર્મસાર ક્રાઇમની કે જે ક્રાઇમમાં એક મનોવિકૃત વ્યક્તિએ એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી માનવતાને શર્મસાર કરી છે. નમસ્કાર, હું છું દરેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો ક્રાઇમ ન્યૂઝની આ ઘટનામાં સુરતના પાંડેસર વિસ્તારમાંથી માનવતા શર્મસાર ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં માનવતા શર્મસાર ઘટનાની આજે વિગત છે. તેમાં એક નરાધમ યુવકે માત્ર 12 વર્ષના માસૂમ બાળક સાથે લલચાવી ફોસલાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ઘટના સામે આવી છે. 12 વર્ષના માસૂમ બાળક જ્યારે ધૂળેટીના દિવસે બપોરના સમયે સોસાયટીમાં રમતો હતો ત્યારે આ નરાધમ યુવકે બાળકને સાયકલ પર ફેરવવાની લાલચ આપી હતી અને પોતાની મોપેડ ઉપર બેસાડી નજીકમાં આવેલા એક ખંડરમાં મકાનમાં આ બાળકને લઈ ગયો હતો, જ્યાં નરાધમે બાળકને કાતર જેવું ધારદાર હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાળક જે હતો તે ફફડવા લાગ્યો હતો, ભયભીત થઈ ગયો હતો. અને તે બાદ આ મનોવિકૃત એવા અપરાધીએ અશ્લીલ કૃત્ય કરવાના માટે આ બાળકને અભાવૂર જગ્યાએ ધમકાવ્યો હતો અને તે બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. અને આ અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી કાતર જેવા હથિયાર બતાવી તેની ધમકીઓ પણ આપી હતી. જોકે તે બાદ આ બનાવની જાણ બાળકે પોતાના પિતાને કરતા પિતાએ આ નરાધમ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રથમ ઇન્વેસ્ટિગેશન કર્યું તો ક્રાઇમ સ્પોટ ઉપરથી અને તેમજ અપરાધી પાસેથી મળેલા પુરાવા આધારે સ્પષ્ટ થયું હતું કે અપરાધીએ 12 વર્ષના માસૂમ બાળકને ધમકી આપી કાતર બતાવી તેની વિરુદ્ધમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. અને તે બાદ પોલીસે હરકતમાં આવી આ નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ ક્રાઇમ સ્પોટની જે ઘટના છે તેમાં અમારા રિપોર્ટર સુનિલ ગાંજાવાલા પહોંચ્યા હતા અને તેઓએ તપાસ અમલદાર સાથે રાખી તેઓના નિવેદન પણ લીધું હતું. તેમાં આ ઘટનાને સમર્થન કરતા નિવેદન સાથે ઇન્વેસ્ટિગેશન ઓફિસરે આ સમગ્ર ક્રાઇમ ઘટના કેવી રીતે અંજામ પામી હતી અને આરોપી સુધી તેઓ કેવી રીતે પહોંચ્યા હતા તેની વિગતવારની માહિતી પણ આપી હતી. ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનના હદમાં એક બનાવ બનેલો છે, જ્યાં પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કોમ્યુનિટી હોલ આવેલો છે. તે હોલની બાજુમાં એક અવાવરું જગ્યા હતી, જ્યાં આરોપી અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક 12 વર્ષના દીકરાને પોતાના મોપેડ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચે લઈ ગયેલ હતો અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું. જેની જાણ છોકરાના પિતાને થતાં તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવી અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને તપાસ શરૂ કરે, જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં પોસાઈ શ્રી કેજે વસાવાનાઓ તપાસ ચલાવી રહી છે. સર, આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે નિશાન બનાવ્યો અને શા માટે? જી, આરોપી પોતે પોતાનો કોઈ ચોક્કસ વ્યવસાય કે ધંધો કે એજ્યુકેશન નથી કરતો, પરંતુ ફરતો ફરે છે તેવું પોતે અત્યારે હાલ જણાવે છે. અને બાળક પોતે સાયકલ ચલાવવાની લાલચ હોય અથવા સાયકલ ચલાવવા આપવાનો હોય તેવી લાલચ આપીને પોતાના મોપેડ પર બેસાડીને બાળકને અવાવરું જગ્યાએ લઈ જઈને તેને બદકર્મ આચરેલ છે. કાતર જેવું હથિયારી બતાવવામાં જાનથી ધમકી. જી, પોતાને અવાવરું જગ્યાએ લઈ જઈ અને નાના બાળકને કાતર જેવા હથિયારથી ડરાવી ધમકાવીને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરેલ છે. કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેદબાર. સીસીટીવી, ફિંગરપ્રિન્ટ, FSL, DNA ટેસ્ટ, હેન્ડરાઇટિંગ, મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર. નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ.